ભરૂચના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે અલ્ફા ન્યુરોસ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો શુભારંભ કરાયો। આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ આજરોજ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગાવણે, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા તેની વિશ્વસ્તરીય ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી છે। હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડશે અને આ નિષ્ણાત ન્યુરો ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે। આલ્ફા હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ શ્રી ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, ડૉક્ટર અમિતભાઈ ગામિત, ડૉક્ટર નીરજભાઈ હરીનભાઈ મોદી એમના દ્વારા અહીંયા ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન અહીંયા ઉપસ્થિત રહેનાર છે। આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે। સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે। અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે। ત્યારે હું ખૂબ ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું। આ 9127 108 108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે। એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે। એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે, એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે। બ્લડ રિલેટેડ બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે, એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે। ભરૂચના 5 બત્તી હાડસમા વિસ્તારમાં સ્કાયલાઇન બિલ્ડિંગમાં જે આપણે રિલીફના નામે પરિચિત છે, ત્યાં આપણા ભરૂચના નામાંકિત 5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે। 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું।